એક બકરી જંગલમાં ભૂલી પડી. સાંસ પડી, ધરતી પર ગાઢ અંધકાર છવાઈ ગયો. સાવજની ડણકોથી વગડો ગાંજવા લાગ્યો. બકરી ગુફાની એક શિલા નીચે આવીને બેસી ગઈ. થોડી વાર થઈ હશે ત્યાં એક સિંહ ત્યાં આવ્યો અને તેણે બકરી સામે ડણક દીધી. બકરી તો એકદમ નિર્ભય થઈને બેઠી છે. સિંહે બકરીની નજીક આવીને ગર્જના કરી. આમ છતાં બકરી ડરી નહીં. છેવટે સિંહે અચરજતાથી બકરીને પૂછ્યું, મારી ગર્જનાથી હાથી જેવા જાનવરના ગાત્ર ઢીલા થઈ જાય છે, તું કેમ બીતી નથી? બકરીએ પથ્થરની ચીલા ઉપર પડેલો સિંહનો પંજો બતાવ્યો અને તે બોલી, સિંહના આ પંજા નીચે બેઠી છું અને એટલે જ મને કોઈની બીક નથી લાગતી. આ સાંભળીને સિંહ બોલ્યો, તું મારા પંજા નીચે બેઠી છો, તેથી હવે હું તો નહીં પણ બીજા જાનવર પણ તને નહીં મારી શકે. આ મારું અભય વચન છે.